સંશોધન અભિયોગ્યતા રિસર્ચ એપ્ટિટ્યૂડ આપણે એનો અર્થ, એની વ્યાખ્યા અને સંકલ્પના આ ત્રણેય વસ્તુ એના ફર્સ્ટ ક્લાસમાં જોઈ લીધી છે. હવે આજે સેકન્ડ ક્લાસ છે, એમાં સંશોધનના પ્રકાર એટલે કે ટાઈપ્સ ઓફ રિસર્ચ અથવા તો મેથડ્સ ઓફ રિસર્ચ, જે તમને થિયરી અને એમસીક્યુ એક્ઝામ હોય છે, તમારી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે તેમાં પૂછાતો હોય છે. ઇન ડેપ્થ આ દરેક વસ્તુઓ પૂછાતી હોય છે, તો દરેક વસ્તુને આપણે આજે ડિટેલમાં સમજશું. સો આજનો ક્લાસ શરૂ કરી દઈએ. મેથડ્સ ઓફ રિસર્ચ ઓર ટાઈપ્સ ઓફ રિસર્ચ, બરોબર છે. હવે એને મેજરલી 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો એ કયા વિભાગ છે? તો પહેલું છે ઓન ધ બેસિસ ઓફ આઉટકમ ઓર ક્લાસિફિકેશન. એના જે પરિણામ હોય એના આધારે આપણે રિસર્ચને અલગ અલગ વિભાગમાં વિભાજિત કરી શકીએ, એના અલગ અલગ ટાઈપ્સમાં આપણે જોઈ શકીએ છીએ. હવે કઈ કઈ ટાઈપ્સ છે એ પણ આપણે ચારેય વિશે ડિટેલમાં જોઈશું, બટ પહેલા એના 4 મેઇન વિભાગ કયા છે એ જોઈ લઈએ. તો પહેલું છે ઓન ધ બેસિસ ઓફ આઉટકમ ઓર ક્લાસિફિકેશન. પછી સેકન્ડ છે દેટ ઇઝ ઓન ધ બેસિસ ઓફ લોજિક, બરાબર છે. લોજિકના આધારે આપણે અલગ અલગ રિસર્ચમાં એને વહેંચીએ, રાઈટ. પછી થર્ડ આવે છે દેટ ઇઝ ઓન ધ બેસિસ ઓફ પ્રોસેસ. એક પ્રક્રિયા, સ્પેસિફિક પ્રક્રિયા આપણે આખી રિસર્ચ દરમિયાન કરીએ છીએ, એના આધારે આપણે કઈ રિસર્ચ છે, મેથડ્સ ઓફ રિસર્ચમાં આપણે એને કઈ વિભાગમાં આપણે વિભાજિત કરશું એ જોઈ શકીએ. અને ચોથું છે દેટ ઇઝ ઓન ધ બેસિસ ઓફ ઓબ્જેક્ટિવ. હેતુઓના આધારે, બરાબર છે, હેતુના આધારે મેથડ ઓફ રિસર્ચ કઈ છે એ નક્કી કરી શકાય છે, બરાબર છે. આ 4 વસ્તુ છે એ જાણી લઈએ. હવે ઇન ડિટેલ એની અંદર પણ પાછા એના વિભાગ પડે છે, કયા કયા છે એ જોઈએ. જો હવે પહેલું જે હતું દેટ ઇઝ ઓન ધ બેસિસ ઓફ ઓબ્જેક્ટિવ્સ, બરાબર. ઓબ્જેક્ટિવના આધારે કઈ કઈ પ્રકારની રિસર્ચ હોય છે તો એ જોઈએ. પહેલું છે એક્સપ્લોરેટરી રિસર્ચ, બરાબર છે. કોઈ પણ તમારા રિસર્ચનો પ્રોબ્લેમ હોય એને તમે વધારે એક્સપ્લોર કરશો, ઇન ડેપ્થ એને સમજવાની જો કોશિશ કરશો તો એ તમારી એક્સપ્લોરેટરી રિસર્ચ, દેટ ઇઝ અન્વેષણાત્મક તમારું સંશોધન હશે. ક્લિયર થઈ ગયું? એમાં તમે રિસર્ચ પ્રોબ્લેમને તમે વધારે એક્સપ્લોર કરશો, ઊંડાણમાં સમજશો, રાઈટ. પછી બીજું છે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ. તમે કોઈ પણ જે તમારો રિસર્ચનો પ્રોબ્લેમ હશે એને તમે વધારે એને વર્ણન કરશો, એને ડિસ્ક્રાઇબ કરશો, એને વધારે તમે એ શબ્દોમાં એને વર્ણવિત કરશો તો એ આવશે ડિસ્ક્રાઇબિંગ હશે, તો એ ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચમાં આવશે. ક્લિયર? બરાબર છે. હવે ત્રીજું છે દેટ ઇઝ કોરિલેશનલ રિસર્ચ. કોઈ પણ બે વસ્તુ વચ્ચેનો સહસંબંધ સ્થાપિત કરતા હોઈએ ત્યારે કોરિલેશનલ સ્ટડી અથવા કોરિલેશનલ રિસર્ચ આવે છે. હવે ઉદાહરણથી જો તમને સમજાવું કે એક સ્ટુડન્ટ છે, એના 10માના ગુજરાતીના માર્ક્સ, બરોબર છે, અને એ સ્ટુડન્ટ પછી 12થમાં આવે છે અને પાછા એને ગુજરાતીના માર્ક્સ હું જોઉં છું કે મને એમ થાય છે કે નહીં, આ બાળકને 10થમાં તો 90% માર્ક્સ હતા, 90 માર્ક્સ હતા, અને એને 12થમાં કેમ ઓછા આવે, 12થમાં એને 70 માર્ક્સ આવે, બરોબર છે. તો આની વચ્ચે શું સહસંબંધ છે એ જ્યારે હું સ્ટડી કરીશ તો એ આવશે કોરિલેશનલ મેથડ. એમાં જે બે વેરિયેબલ હશે, એક વેરિયેબલ મારો 10માનું ગુજરાતી થશે અને બીજું વેરિયેબલ થશે એ 12થનું ગુજરાતી થશે. ઠીક છે. આ તો ખાલી તમને સમજણ માટે કોરિલેશનલ સ્ટડી, બે સહસંબંધ કઈ રીતે સ્થપાય એનું એક ઉદાહરણ આપ્યું. એક્સપેરિમેન્ટલ રિસર્ચ, કોઈ પણ વસ્તુનું તમે એક્સપેરિમેન્ટ કરતા હોય, પ્રયોગાત્મક જ્યારે આપણે રિસર્ચ કરતા હોઈએ ત્યારે એમાં આવશે. એના પછી છે ઈ દેટ ઇઝ 5મા નંબરની એક્સપ્લેનેટરી રિસર્ચ. કોઈ પણ વસ્તુને તમે વધારે ઇન ડેપ્થ સમજાવો, એક્સપ્લેન કરશો, બરોબર છે. એનું કોઝ એન્ડ ઇફેક્ટ, એનું કારણ શું છે ને એ કારણની એના પર અસર શું થાય છે એ જ્યારે તમે સમજાવશો ત્યારે એક્સપ્લેનેટરી રિસર્ચ આવશે. ખ્યાલ આવી ગયો? હવે ઓન ધ બેસિસ ઓફ આઉટકમ એમાં કઈ કઈ રિસર્ચ આવે છે? તેમાં 3 રિસર્ચ આવે છે. પહેલી છે બેસિક એટલે કે ફંડામેન્ટલ રિસર્ચ, જેને ગુજરાતીમાં આપણે શાસ્ત્રીય સંશોધન તરીકે ઓળખીએ છીએ, રાઈટ. એના પછી છે અપ્લાઇડ રિસર્ચ. અપ્લાઇડ ધેટ મીન્સ વ્યવહારુ રિસર્ચ, રાઈટ. અને ત્રીજી છે એક્શન રિસર્ચ, ઓકે, ક્રિયાત્મક સંશોધન. ઓકે, આ 3 જે છે રિસર્ચ એ ઓન ધ બેસિસ ઓફ આઉટકમ, એના પરિણામ અથવા તેના ક્લાસિફિકેશન એટલે કે વિભાગીકરણના આધારે આ ટાઈપની 3 રિસર્ચ આવે છે, રાઈટ. હવે ઓન ધ બેસિસ ઓફ લોજિક, બરાબર છે, લોજિકના આધારે કઈ રિસર્ચ આવે તો ઇન્ડક્ટિવ અથવા તો ડિડક્ટિવ રિસર્ચ એમાં આવશે. અને ઓન ધ બેસિસ ઓફ પ્રોસેસ, પ્રોસેસના આધારે કઈ બે રિસર્ચ આવશે તેમાં ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ, બરાબર છે. ક્વોન્ટિટેટિવ ધેટ મીન્સ સંખ્યાત્મક. તમે જે ડેટા મેળવશો એ તમને સંખ્યાત્મક રીતે મળશે તો એ ક્વોન્ટિટેટિવ રિસર્ચ થશે, અને જે ડેટા તમે ગુણાત્મક રીતે મળશે, બરાબર છે, તો એ ક્વોલિટેટિવ રિસર્ચ થશે. હવે જો તમે ડેઝર્ટેશન અથવા થીસિસ, પીએચડીમાં તમે થીસિસ કરો,
માસ્ટર ડિગ્રીમાં ડેઝર્ટેશન તૈયાર કરતા, બરોબર છે. હવે એમાં રિસર્ચ મેથડ લખવાની હોય છે, તો ઘણી વખત એવું બને કે એવું જરૂરી નથી કે કોઈ એક જ રિસર્ચ આપણે આખા રિસર્ચ આપણું જે રિસર્ચ પ્રપોઝલ અથવા તો રિસર્ચનું ડેઝર્ટેશન એમાં આવે. ઘણી વખત 2 અથવા 3 રિસર્ચ પણ આવતી હોય છે. જો હવે કોઈ પણ વસ્તુ હું એને અપ્લાય કરીશ, જે કોઈ પણ લો હોય એને હું અપ્લાય કરીશ, તો એ અપ્લાઇડ રિસર્ચમાં આવશે. એનો જે ડેટા મને સંખ્યાત્મક રીતે મળશે તો એ ક્વોન્ટિટેટિવ રિસર્ચ. એટલે એ બે રિસર્ચ આવી ગઈ સેમ વે. આ આપણે મેં તમને અહીંયા સમજાવ્યું કોરિલેશનલ સ્ટડી, બરોબર છે. આપણે અહીંયા છોકરાનું ગુજરાતીના માર્ક્સનું જ મેં ઉદાહરણ લીધું. હવે એ જે ડેટા મને મળશે એનો અચીવમેન્ટ સ્કોર મળશે 10માનું અને 12માનું, રાઈટ. હવે એ ડેટા મને કયો મળશે? સંખ્યાત્મક. તો આ કોરિલેશનલ સ્ટડી પણ છે, કોરિલેશનલ રિસર્ચ પણ છે, અને આ રિસર્ચ ક્વોન્ટિટેટિવ રિસર્ચ પણ છે. ક્લિયર થઈ ગયું? ઓકે. એટલે રિસર્ચના આપણે ડેઝર્ટેશન હોય, થીસીસ હોય, તમારું ઇવન તમે રિસર્ચ પેપર તમે પ્રેઝન્ટ કરતા હો તેમાં એકથી વધારે મેથડ આવી શકે છે. ક્લિયર? હવે આગળ જોઈએ. સૌથી પહેલા આપણે જે અત્યારે જે રિસર્ચની બધી ટાઈપ છે એમાં જે પહેલી જે આપણે 3 જે છે, જે એના ક્લાસિફિકેશનના આધારે અને આઉટકમના આધારે જે રિસર્ચની ટાઈપ છે એ આજના ક્લાસમાં આપણે સમજશું. એના પછી દરેક ક્લાસમાં તમને દરેકે દરેક રિસર્ચની ટાઈપ સમજાવી દઈશ, જેથી તમને ખ્યાલ આવી જાય. આજના ક્લાસમાં આપણે 3 રિસર્ચ, બેસિક રિસર્ચ છે, બરોબર છે. એના પછી જે વ્યવહારુ રિસર્ચ છે, અપ્લાઇડ રિસર્ચ છે, અને લાસ્ટ છે એક્શન રિસર્ચ છે. 3 એ 3 સમજશું, ઇન ડેપ્થ સમજશું. હવે બેસિક રિસર્ચને ગુજરાતીમાં તમે મૂળભૂત, ઓકે, શાસ્ત્રીય, પાયાનું સંશોધન અથવા તો મૂળગત સંશોધન. તમે કોઈ પણ રેફરન્સ બુક રેફર કરતા હો તો તમને આ 4 માંથી કોઈ પણ શબ્દ મળે તો એ બેસિક અથવા તો એની ફંડામેન્ટલ રિસર્ચ જ છે. ક્લિયર? હવે આગળ જોઈએ. બેસિક રિસર્ચ એ શું છે એ જોઈએ. તો મૂળભૂત સંશોધન, બરાબર છે. હવે તમને એક ઉપરથી એક ઓવરવ્યૂ આપી દઉં બેસિક રિસર્ચનો. તો બેસિક રિસર્ચ એ એવી રિસર્ચ છે જે આપણા જ્ઞાનમાં વધારો કરશે. બસ આપણા જ્ઞાનમાં વધારો કરતી કોઈ પણ રિસર્ચ હશે તો એ બેસિક રિસર્ચમાં કે પાયાના કે તો શાસ્ત્રીય સંશોધનમાં આવશે, બરાબર છે. ધારો કે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાણું છે, બરાબર છે. એ શેમાં આવશે? એ મૂળભૂત સંશોધનમાં આવશે. પેનિસિલિનની શોધ થઈ છે, તે શેમાં આવશે? એ મૂળભૂત સંશોધનમાં આવશે. કોઈ પણ રોગની દવા શોધાણી છે, બરાબર છે. તો એ જે દવા શોધાણી એમાં આપણું જ્ઞાનમાં વધારો થયો, આ ફિલ્ડમાં એ વસ્તુનો વધારો થયો. કેન્સરની દવા શોધાણી, તો એ જે સંશોધન વૈજ્ઞાનિકોએ, ડોક્ટરોએ હાથ ધર્યું એ કયું સંશોધન હશે? એ બેસિક સંશોધન, બેસિક રિસર્ચ હશે. ક્લિયર થઈ ગયું? એટલે મેઇન જે એક શબ્દ યાદ રાખજો જે આપણા જ્ઞાનમાં વધારો કરે એ મૂળભૂત સંશોધન આવશે. ધેટ્સ ઇટ. બરાબર છે. હવે આપણે થિયરિટિકલ દરેક વસ્તુઓ જોઈ લઈએ. મૂળભૂત સંશોધન એ એક પ્રકારનો સંશોધન અભિગમ છે જેનો ઉદ્દેશ વિષય, ઘટના અથવા પ્રકૃતિના મૂળભૂત કાયદાને વધુ સારી સમજ, જો વધુ સારી સમજ, ધેટ મીન્સ આપણા જ્ઞાનમાં વધારો થશે, બરોબર છે. આ સંશોધન જ્યારે આપણે હાથ ધરશું તો આપણું જે જ્ઞાન છે એક લેવલ છે એના કરતાં આપણે એક વધારે એક ઉપર લેવલ પર આવી જશું, બરોબર છે. જ્ઞાનના વધારા માટે મૂળભૂત સંશોધન હાથ ધરવામાં આવે છે. હવે આગળ જોઈએ. મૂળભૂત સંશોધન નવા વિચારો, સિદ્ધાંતો પેદા કરે છે જેનો તરત ઉપયોગ કરી શકાતો નથી, પરંતુ તેમ છતાં તે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ અને વિકાસનો આધાર બનાવે છે. હવે એનું ઉદાહરણ જોઈએ તો દવા, બરોબર છે. કેન્સર માટે એક દવા શોધાય છે, એવું જરૂરી નથી કે અત્યારે એનો ઉપયોગ કરીએ, એવું નહીં. બટ યસ, આ વસ્તુ ઇન ફ્યુચર આપણે માનવ જાત માટે ક્યારેક ને ક્યારેક આ વસ્તુ કામ લાગશે. એ રીતે સંશોધન થતા જ હોય છે, બરોબર છે. હવે ઘણી વખત અમુક દવાઓ શોધાઈ ગઈ છે, એના કરતાં પણ વધારે સારા લેવલ, એના કરતાં વધારે ઇફેક્ટિવ દવાઓ શોધાય, બરોબર છે. એના કરતાં વધારે અસરકારક દવાઓ શોધાતી હોય છે. તો એ બધી મૂળભૂત સંશોધનમાં આવશે. ક્લિયર? આ પ્રકારનું સંશોધન મુખ્યત્વે કોઈ ચોક્કસ સમસ્યાના ઉકેલવાના બદલે જ્ઞાનની પ્રગતિ પર આધાર રાખે છે, બરાબર છે. મેઇન એનો શું છે ટાર્ગેટ? આપણું નોલેજમાં વધારો થવો જોઈએ, આપણું નોલેજનું એડવાન્સમેન્ટ થવું જોઈએ, નોલેજમાં એન્હાન્સમેન્ટ થવું જોઈએ, રાઈટ. મૂળભૂત સંશોધન, શુદ્ધ સંશોધન અથવા તો શાસ્ત્રીય સંશોધન કે પાયાનું સંશોધન, જે તમને આગળ જ મેં કહ્યું એને અલગ અલગ નામે ઓળખાય છે, રાઈટ. જ્ઞાનની સીમાને વિસ્તૃત કરવા અને અભ્યાસના આ ક્ષેત્રોને અવકાશ વિકસાવવાના પ્રાથમિક ઉદ્દેશ્ય સાથે વિવિધ ક્ષેત્રોમાં મૂળભૂત સંશોધન કરી શકાય છે. શેની માટે કરવામાં આવે છે? એનું પ્રાઇમરી એમ શું છે? એક્સપાન્ડિંગ ધ નોલેજ, બરોબર છે, રાઈટ. હવે મૂળભૂત સંશોધનના ઉદાહરણોમાં શું શું આવે? તો કોઈ
દવાની શોધ છે, બરોબર છે, શિક્ષણમાં, મનોવિજ્ઞાનમાં કોઈ જે બેસિક નિયમો આવે છે, બરોબર છે, પાવલોવનો જે નિયમ આવે, સ્કિનરનો જે નિયમ આવે, જે હવે આપણે ક્લાસરૂમમાં અપ્લાય કરતા જ હોય છે, રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ, બરોબર, સ્કિનરનો છે. તો એ જે શોધાણું, બરોબર છે, સાયકોલોજી છે, બિહેવિયરલ સાયન્સ છે, તો એ બધું શેમાં આવશે? બેસિક રિસર્ચમાં આવશે. ક્લિયર? ટેકનોલોજીમાં, બરોબર છે, આ બધામાં થોડું થોડું, મેજરલી આ બધી મેડિકલ સાયન્સ અને પ્યોર સાયન્સ હોય છે ને એમાં બેસિક રિસર્ચનો ઉપયોગ થાય છે. આપણે ટીચિંગમાં કહો કે તમારું સાયકોલોજીમાં એમાં થોડા ઘણા અંશે હોય છે, પણ મેજરલી જે મૂળભૂત સંશોધન હોય છે એ પ્યોર સાયન્સમાં, આ વસ્તુ પણ યાદ રાખજો, પ્યોર સાયન્સમાં બેસિક સંશોધન વધારે યુઝ થાય છે. ક્લિયર? અને એક્ઝામ્પલ જોઈ લઈએ. રિસર્ચ ઓન હ્યુમન બિહેવિયર, આપણે માનવના એક વર્તન, સ્પેસિફિક વર્તન હોય છે, એની માટે જો રિસર્ચ થતી હોય કે અમુક સંજોગોમાં આવી રીતે જ કેમ વર્તન કરે છે, બરાબર છે, તો એ જે બધા પાવલોવના, થોર્નડાઇકના, સ્કિનરના નિયમો, તો એ બધા શેમાં આવશે? બેસિક સંશોધનમાં આવશે. પછી કોરોના વાયરસના લક્ષણોની તપાસ કરવામાં આવી. જ્યારે વાયરસ, નવો જ વાયરસ હતો, એનું હવે કઈ રીતે રિએક્શન આગળ, કેટલું આગળ વધશે, કેવી રીતે સ્પ્રેડ થશે, એ બધી વસ્તુ આપણે આખી માનવજાત એ વિશે અજાણ હતી 2 વર્ષ પહેલા, બરાબર છે. તો એના અંગે જે સંશોધન થતું, એના અંગે જે રસી શોધાણી, એ બધી શેમાં આવશે? બેસિક રિસર્ચમાં આવશે. રાઈટ? કોઈ પણ દવાઓ શોધાતી હોય છે તો એ પણ બેસિક રિસર્ચમાં આવશે. આઈ હોપ હું સમજાવું છું, તમને ખ્યાલ આવતો હશે. ઇન કેસ કંઈ પણ ખબર ના પડે તો યુ કેન ઓલવેઝ કોમેન્ટ મી, હું ટ્રાય કરીશ દરેક વસ્તુ તમને ઇન ડેપ્થ સમજાવવાની. છતાં સમજાય ને તો કમેન્ટ કરજો, હું જરૂરથી એનો રિપ્લાય કરીશ. હવે મૂળભૂત જે બેસિક સંશોધન છે એ રેખાંશ ઇન ધ સેન્સ એ લાંબા સમય સુધી ચાલતો અભ્યાસ છે, જેને આપણે લોન્જિટ્યુડનલ સ્ટડી કહીએ છીએ, બરોબર છે. એ ઓબ્ઝર્વેશન, આપણે કોઈ પણ હ્યુમન બિહેવિયર સાયકોલોજીમાં કરીએ તો એ હ્યુમન બિહેવિયરને આપણે ઓબ્ઝર્વ કરશું, લાંબા સમય સુધી ઓબ્ઝર્વ કરશું કે અમુક પરિસ્થિતિમાં અમુક વ્યક્તિઓ આવી રીતે કેમ વર્તન કરે છે. તો એનું તરત રિઝલ્ટ નહીં આવે, એ ટાઈપનું વર્તન, એ પરિસ્થિતિ આપણે સતત એની આસપાસ ક્રિએટ કરશું અને એ લાંબા સમય સુધી જોશું કે દરેક વખતે આવી રીતે જ રિએક્ટ કરે છે. તો એના પછી કોઈ એક નિયમ, કોઈ ફિનોમિના શોધાતી હોય છે, બરાબર છે. તો એક અવલોકન સંશોધન, એમાં અવલોકન કરવામાં આવે છે, ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે, અથવા એક્સપ્લોરેટરી, વધારે એને એક્સપ્લોર કરવામાં આવે છે. કોઈ પણ રિસર્ચ, કોઈ પ્રોબ્લેમ હોય તેને વધારે એક્સપ્લોર કરે છે, બરાબર. મૂળભૂત સંશોધન પદ્ધતિમાં ઇન્ટરવ્યુ, અવલોકન, પ્રયોગ કે પ્રશ્નાવલીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. રાઈટ? હવે આના પછી અપ્લાઇડ રિસર્ચ, જેને ગુજરાતીમાં આપણે વ્યવહારુ સંશોધન, બરોબર છે, એના તરીકે પણ ઓળખીએ છીએ. હવે જે મેં તમને બેસિક રિસર્ચમાં એક ઉપર છલોતરને એક ઉપરનો એક આઈડિયા ઓવરવ્યૂ આપી દીધો હતો કે કોઈ પણ વસ્તુનું જ્ઞાનમાં વધારો કરવો હોય તો બેસિક રિસર્ચ આવશે. ક્લિયર? પ્યોર સાયન્સમાં વપરાતી એક રિસર્ચ છે, મેજરલી પ્યોર સાયન્સમાં વપરાય છે અપ્લાઇડ રિસર્ચ. જે વસ્તુ બેસિક રિસર્ચમાં આપણે શોધી છે એને આપણે હ્યુમન લાઈફને બેટર કરવા માટે આપણે એને અપ્લાય કરીએ. અપ્લાઇડ પરથી જ યાદ રાખજો, એ વસ્તુને આપણે અપ્લાય કરીએ, આપણે માનવ જાતમાં એને વ્યવહારમાં મૂકીએ, બરોબર છે. તો એ કઈ રિસર્ચ આવશે? એ અપ્લાઇડ રિસર્ચ આવશે, વ્યવહારુ સંશોધન આવશે, બરોબર છે. આ જે એ બેસિક આઈડિયા આપણને ખ્યાલ હોય તો વસ્તુ ઇઝીલી યાદ રહી જાય છે. રાઈટ? વ્યવહારુ સંશોધન છે શું એ જોઈ લઈએ. જો વ્યવહારિક જીવનની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રાયોજિત અથવા તો વ્યવહારિક સંશોધન હાથ ધરવામાં આવે છે. આવ્યો આ શબ્દ, વ્યવહારિક જીવનની સમસ્યાનો ઉકેલ માટે સામાન્ય અને પ્રાયોગિક નિયમિત સમસ્યાના ઉકેલ માટે જે સંશોધન હાથ ધરવામાં આવે છે અથવા મૂળભૂત સંશોધનની શોધને લાગુ કર્યા પછી ઊભી થતી સમસ્યાને ઉકેલ શોધવા માટે જે સંશોધન કરવામાં આવે છે એને વ્યવહારિક સંશોધન કહેવામાં આવે છે. ઉદાહરણ આપું તમને. બેસિક રિસર્ચમાં એક દવા શોધાણી છે, બરોબર, કેન્સરની ટ્રીટમેન્ટ માટે. હવે જ્યારે ઇન ફ્યુચર, કારણ કે સંશોધન તો એ લોકો એ ફિલ્ડમાં કરતા જ હોય છે કે આવા સિમ્ટમ્સ હશે ત્યારે ઇન ફ્યુચર આવી રીતે કરશો, આ રીતે કરશો, બરોબર. એક દવા શોધાણી છે. ઇન ફ્યુચર એના જે દર્દીઓના સિમ્ટમ્સ વધતા જાય, એને આ કોઈ પણ એક સ્પેસિફિકલી કોઈ સિમ્ટમ્સ દેખાય તો આ જે દવા ઓલરેડી શોધાઈ ગઈ છે એ આપણે અહીંયા અપ્લાય કરશું, એ દર્દીને આપશું, બરોબર છે. તો અહીંયા જે બેસિક રિસર્ચમાં મને જે વસ્તુ મળી એ હું ક્યાં અપ્લાય કરીશ? તો એ જે આગળ અપ્લાય
આપણા વ્યવહારુ જીવન, આપણા રૂટીન લાઈફમાં, આપણા પ્રેક્ટિકલ લાઈફમાં એ વસ્તુ અપ્લાય કરશું તો એ જે આવશે એ વ્યવહારિક સંશોધન આવશે. રાઈટ? હવે આ સેન્ટેન્સ ખાસ યાદ રાખજો, બીકોઝ આગળ આવશે ત્યારે આ બંને વસ્તુઓ તમને કમ્પેર કરવા માટે ખ્યાલ આવશે. સામાન્યકૃત એપ્લિકેશન, જનરલાઇઝ એપ્લિકેશન, બરાબર છે. અમે અન્ય અહીંયા કઈ ગુજરાતીમાં કંઈક લોચો છે. ઓલવેઝ ગુજરાતી ઇંગ્લિશ ત્યારે ઇંગ્લિશ જોવું વધારે બેટર રહે છે. કારણ ગુજરાતીમાં ક્યાંક પણ આમ આડું છે કે અમુક શબ્દો જનરલી લેમેન લેંગ્વેજમાં ઘણા બધા ઇંગ્લિશ વર્ડ વાપરતા હોય છે એટલે ઇંગ્લિશ ઓલવેઝ ઇઝી લાગે છે. બટ ગુજરાતીને જ્યારે એમ થાય કે ડિફિકલ્ટ લાગે, અમુક શબ્દો ન સમજે તો ઇંગ્લિશ ટ્રાય કરવી, હંમેશા વસ્તુઓ સારી રીતે સમજાઈ જશે. અત્યારે આપણે ઇંગ્લિશમાં જોઈએ. Generalized application, we can apply the findings and outcome in other similar situation. બરોબર છે. હવે જો આ કોઈ પણ વસ્તુ જે છે અપ્લાઇડ રિસર્ચમાં, જે તમે એના એક સિચ્યુએશનમાં વસ્તુ કરશો, હવે એના જે આઉટકમ, એના જે રિઝલ્ટ મળશે, તમને એવી સિમિલર સિચ્યુએશન મળશે તો તમે એ વસ્તુ ત્યાં અપ્લાય કરી શકશો. બરોબર છે. કોઈ એક રોગના સિમ્ટમ્સ લાગ્યા કે મને કે એક પ્રકારનો કોઈ પણ એક રોગ છે, એમાં આ ટાઈપના સિમ્ટમ્સ છે, એમાં આ દવા લાગુ પડી, તો હવે ફરીને એ પ્રકારના કોઈ સિમ્ટમ્સ ફરીને જોઈશ તો હું એ દવા પાછી લાગુ પાડી શકીશ. રાઈટ? એટલે અહીંયા જનરલાઇઝ વસ્તુઓને તમે જનરલાઇઝ કરી શકશો. બરોબર છે. જનરલાઇઝ એપ્લિકેશન, આ શબ્દ યાદ રાખજો, બીકોઝ હવે એક્શન રિસર્ચ આવશે એમાં આ વસ્તુ તમને ખ્યાલ આવશે કે બંનેમાં ડિફરન્સ શું છે. બરોબર છે. એટલે હવે આગળ જોઈ લઈએ. વ્યવહારિક સંશોધનના ઉદાહરણ કયા કયા આવશે? વિવિધ શિક્ષણ અને અધ્યયનના સિદ્ધાંતો, બરોબર છે, અથવા તો શિક્ષણના કૌશલ્યો અને શિક્ષણની પદ્ધતિઓ અને તકનીકોની અસરકારકતા જાણવા માટે. સપોઝ ક્લાસમાં હું જાઉં છું, મારે સાયન્સ સમજાવવું છે, બરોબર છે. હું એક વખત ક્લાસમાં જઈને હું લેક્ચર મેથડથી સમજાવીશ બાળકોને, બરોબર છે. અને એ જ વસ્તુ હું એને એક્સપિરિયન્સ અથવા તો પ્રેક્ટિકલ રીતે વસ્તુ સમજાવીશ. ઓકે. હવે આ સમજાવીને હું એનો અચીવમેન્ટ સ્કોર જોઈશ કે 10 માંથી બાળકોને કેટલા માર્ક્સ મળ્યા, અને પ્રેક્ટિકલી આ વસ્તુ સમજાવીશ અને પછી હું એનો સ્કોર જોઈશ કે 10 માંથી બાળકોને કેટલા માર્ક્સ મળ્યા. તો જો કે એની પ્રેક્ટિકલ કર્યા પછી ઓન એન એવરેજ બાળકોને 8 થી 9 માર્ક્સ મળે છે, અને જે લેક્ચર મેથડથી મેં સમજાવ્યું છે, બરોબર છે, ત્યારે બાળકોને જનરલી 6 to 7 માર્ક્સ મળે છે. તો મને શું ખબર પડી કે પ્રેક્ટિકલ મેથડ, સાયન્સમાં મને પ્રેક્ટિકલી બાળકોને જેટલું સમજાવીશ, લેબમાં લઈ જઈને સમજાવીશ, વધુ ખ્યાલ આવશે, વધુ સમજણ પડશે. તો હવે આ જે વસ્તુ છે, બરોબર છે, જે આપણે આગળ વાત કરી જનરલાઇઝ એપ્લિકેશનની, તો હવે મને ખ્યાલ આવી જશે કે સાયન્સમાં ઓલવેઝ લેક્ચર મેથડ કરતાં પ્રેક્ટિકલ મેથડ સારી હશે. મેં 1-2 વખત આ બધું કરીને જોયું, પછી એવરી ટાઈમ હું પ્રેક્ટિકલ મેથડ જ વાપરીશ, જેના કારણે બાળકોને વધુ સારી રીતે સમજાય, ઇવન બાળકોને વધારે રસ પડે. ખ્યાલ આવી ગયું? આ શું કર્યું મેં? વસ્તુઓને જનરલાઇઝ કરી. જે આગળ મેં તમને પોઈન્ટ આઉટ કરીને એક પોઈન્ટ બતાવેલું, મેં એ જોયું કે એને તમે જે અપ્લાઇડ રિસર્ચ છે તમે એને જનરલાઇઝ કરી શકશો. રાઈટ? શોધને વધુ કાર્યક્ષમ કઈ રીતે બનાવવું? હાઉ ટુ મેક સર્ચ મેકેનિઝમ મોર એફિશિયન્ટ. બરોબર છે. સર્ચ એન્જિનને વધારે એફિશિયન્ટ કઈ રીતે બનાવવું તે માટે એપ્લિકેશન રિસર્ચ હોય છે, એ અપ્લાઇડ રિસર્ચ વપરાય છે. રાઈટ? હાઉ ટુ મેક રોબોટ મોર ઇન્ટેલિજન્ટ. રોબોટની કાર્યક્ષમતા કઈ રીતે વધારવી, બરોબર છે. એમાં શું એમાં હું ચેન્જીસ કરીશ તો એમાં એની કાર્યક્ષમતા હજી વધારે એફિશિયન્ટ થશે. તે અપ્લાઇડ રિસર્ચનો પાર્ટ થશે. અપ્લાઇડ રિસર્ચ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સ્કોપ ઓફ ઓનલાઈન લર્નિંગ ઇનિશિયેટિવ. બરોબર છે. ઓનલાઈન લર્નિંગ, હવે તો કોવિડ પછી તો દરેક વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે, બટ યસ, જ્યારે ઓનલાઈન શિક્ષણ આપણી માટે નવું હતું ત્યારે આપણે ઓફલાઈન અને ઓનલાઈન ઓલવેઝ કમ્પેર કરતા કે છોકરાઓ, બાળકો ઓનલાઈન સાથે કેટલા કમ્પેટેબલ રહેશે. બરોબર છે. એના પછી તો બધા પોર્ટલ આવે, ગવર્મેન્ટ તરફથી કેટલા બધા પોર્ટલ્સ આવી ગયા છે. સ્વયં છે, સ્વયં પ્રભા છે, એમાં બાળકો ઘણું બધું નવું શીખે છે. એ બધું ઓનલાઈન પોર્ટલ છે. પણ જ્યારે કોઈ પણ વસ્તુ નવી સ્ટાર્ટ કરવી હોય ત્યારે આપણે એનો સ્કોપ શું છે જોવો પડે. તો આજે આવશે અપ્લાઇડ રિસર્ચ આવશે. બરોબર છે. આપણે અમુક જગ્યાએ, ધારો કે ઇન્ડિયાના ખૂણે ખૂણેથી આપણે જોઈએ કે ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ આપણે જોઈએ, સેમ્પલ લીધા અને જોઈએ કે બધી બાજુ પોઝિટિવ રિઝલ્ટ મળે છે. તો હવે આ દરેક વસ્તુને તમે ઓનલાઈન જે એજ્યુકેશન છે, ઓનલાઈન લર્નિંગ છે, તમે ઓલ ઓવર ઇન્ડિયા અપ્લાય કરી શકો છો. એના પછી ગવર્મેન્ટે ઘણા બધા ઓનલાઈન નવા પોર્ટલ્સ શોધ્યા, નવા પોર્ટલ અપ્લાય કર્યા, જે બાળકોને ખૂણે ખૂણે, ગામડામાં ઘણી વખત શિક્ષકો નથી હોતા, બાળકો ઓનલાઈન લેપટોપમાં, કમ્પ્યુટરમાં, બરોબર છે, એ વસ્તુ શીખી લેતા હોય છે. રાઈટ? હવે અપ્લાઇડ રિસર્ચ ટુ ટેસ્ટ ધ ન્યૂ મેથેમેટિક્સ પ્રોગ્રામ. નવા મેથેમેટિક્સ પ્રોગ્રામ કેવી રીતે વર્ક કરે છે, બાળકો પર એની ઇફેક્ટ કેવી છે, એ તમે અપ્લાઇડ રિસર્ચથી શોધી શકો છો. રાઈટ? આ બધા માટે અપ્લાઇડ રિસર્ચનો ઉપયોગ થશે.
એક્શન રિસર્ચ જોશું. હવે એને શું કહેવાય ગુજરાતીમાં? ક્રિયાત્મક સંશોધન. ઓકે, એના વિશે આપણે જોઈ લઈએ. હવે ક્રિયાત્મક સંશોધન, તો આ શબ્દ 1946 કોણે આપેલો? કર્ટ લેવિને. કર્ટ લેવિન has coined this word in 1946, રાઈટ? આ તમને ક્વેશ્ચન પૂછાતો હોય છે એમસીક્યુ માં, પણ તમારી થિયરી એક્ઝામ અત્યારે પણ 1 થી 2 માર્ક્સના એમસીક્યુ જ્યારે પૂછે એમાં પણ હોય છે, અને યસ કોમ્પિટિટિવ એક્ઝામ તો ઓફકોર્સ આ ક્વેશ્ચન ઇવન યુજીસી નેટમાં પણ અગાઉ આ ક્વેશ્ચન પૂછાતો છે, રાઈટ? ક્રિયાત્મક સંશોધન પ્રેક્ટિશનરોને સ્થાનિક સમસ્યા, આ વસ્તુ યાદ રાખજો, આ કીવર્ડ છે. અમુક કીવર્ડ્સ આપણને ખ્યાલ હોય તો થિયરી પણ સારી રીતે લખી શકીએ, અને કોઈ પણ એક્ઝામને ક્રેક કરવા માટે કોન્સેપ્ચ્યુઅલ નોલેજ, એ વસ્તુ કોન્સેપ્ટ આપણે સારી રીતે સમજી લઈએ, બટ એના કીવર્ડ્સ પકડેલા હોય ને તો એ ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ કરી શકો. જ્યારે લોકલ પ્રોબ્લેમ આવે ને, બરોબર છે, ત્યારે ઓલવેઝ એક્શન રિસર્ચ જ આવશે, ક્રિયાત્મક સંશોધન જ આવશે, બરોબર છે. આ જે છે અપ્લાઇડ રિસર્ચનો જ એક પાર્ટ છે, બરોબર છે, વ્યવહારુ સંશોધનનો જ એક પાર્ટ છે. જે વ્યક્તિ સમસ્યા અનુભવે છે તે પોતે અથવા અન્ય વ્યક્તિઓની મદદથી સંશોધન કરે છે. હવે એક ઉદાહરણથી હું તમને સમજાવું કે હું ક્લાસરૂમમાં ટીચર છું, બરોબર છે. હું ક્લાસરૂમમાં જોઉં છું કે બધા જ બાળકો હોમવર્ક સરસ રીતે કરી આવે છે, બટ એક સ્ટુડન્ટ છે જે હોમવર્ક રેગ્યુલર કરતો નથી, બરોબર છે. તો હવે એ મારી માટે એક સમસ્યારૂપ થઈ ગયું. હવે એ આ વસ્તુ જનરલાઇઝ ના કરી શકું, એક જ બાળક છે, રીઝન એ છે એક જ બાળક છે. તો હવે અહીંયા મારે કયું સંશોધન હાથ ધરવું પડશે? તો અહીંયા મારે એક્શન રિસર્ચ અથવા તો ક્રિયાત્મક સંશોધન જેને કહેવાય એ મારે હાથ ધરવું પડશે, બરોબર છે. જો હું એમ એક્સપર્ટ હોય તો હું કરી લઈશ, બરોબર. જનરલી શિક્ષક આ કરતા જ હોય છે, અથવા તો કોઈ પણ બીજા ટીચરની સહાયથી આ વસ્તુ હું કરી શકીશ, બરોબર છે. તે સમસ્યાનો ઉકેલ શોધે છે અને એનું તરત જ અમલ પણ કરે છે, રાઈટ? સંશોધક સમસ્યાને સંપૂર્ણ ઉકેલ લાવવા માટે ઉપચારાત્મક પગલાં પણ લે છે, બરોબર છે. ધારો કે એનું ઉદાહરણ જો લઈએ તો વર્ગમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા, બરોબર છે. વિદ્યાર્થીઓની નહીં, વિદ્યાર્થીની, બરોબર છે. કોઈ એક વિદ્યાર્થી જ કરે, આખો ક્લાસ તો અનિયમિત હોય નહીં, બરોબર છે. કોઈ એકાદો વિદ્યાર્થી, એક બે વિદ્યાર્થીઓ જે અનિયમિત હોય તો મારે જાણવું પડે કે ભાઈ શું કામ આવી રીતે થાય છે, એના મેઇન રીઝન શું છે, બરોબર છે. એ રીઝન જાણીને એ વસ્તુઓમાં હું શું ચેન્જીસ લઈ આવી શકું જેથી બાળક રેગ્યુલર થઈ જાય. એ જે સંશોધન થશે એ ક્રિયાત્મક સંશોધન થશે, રાઈટ? હવે આ વસ્તુ ખાસ યાદ રાખજો, અને ઇવન આ કીવર્ડ છે PAOR, પોર તરીકે યાદ રાખજો. એક્શન રિસર્ચના જે સ્ટેપ્સ હોય છે, પ્લાન, એક્ટ, ઓબ્ઝર્વ અને રિફ્લેક્ટ, બરોબર છે. આ પહેલો સ્ટેપ, આ બીજો સ્ટેપ, આ ત્રીજો અને આ ચોથો. 4 સ્ટેપ છે, બટ આ જે પ્રોસેસ છે ને એ સાયક્લિક પ્રોસેસ છે, અથવા ગુજરાતીમાં એને ચક્રીય પ્રક્રિયા કહેવાય. હવે કઈ રીતે? તો હું તમને ઉદાહરણથી સમજાવું જેથી તમને ખ્યાલ આવી જાય કે મારા ક્લાસમાં એક બાળક છે હોમવર્ક નથી કરતો. હું શિક્ષક છું અને મારા ક્લાસમાં એક બાળક હોમવર્ક નથી કરતો, બરાબર છે. હું જોઉં કે ભાઈ આ કેમ હોમવર્ક નથી કરતો, આજે નથી કરતો, ચલો આપણે સમજાય, ચલો એક દિવસ તો કોઈ ના કરે, બીજો દિવસ તો રેગ્યુલરલી ઇરેગ્યુલર છોકરો છે, બરાબર. તો હવે એની પાછળ હોમવર્ક ન કરવાની પાછળ મારે શોધવું પડશે. તો હું જોઉં કે મારો સબ્જેક્ટ મેથ્સ છે, બરાબર છે. તો મેથ્સમાં તો સન્ડે, મંડે, ટ્યુઝડે દરેક દિવસે હોમવર્ક કરતો જ નથી. પછી હું શું કરીશ? ક્લાસરૂમમાં મેં જોઈશ આજની પરિસ્થિતિ, સ્ટાફરૂમમાં બીજા ટીચર્સને પૂછીશ કે ગુજરાતીમાં હોમવર્ક કરે છે? નથી કરતો. ઇંગ્લિશમાં કરે છે? તો એ કહેશે યસ. એસએસમાં કરે છે? તો કે યસ, બરાબર. બીજા બધામાં હું જોઈ લઉં નથી કરતો, તો હવે એનું રીઝન શું હોય તપાસું, બરાબર. તો હું જોઉં કે ગુજરાતીમાં શું કામ નથી કરતો, તો જોઉં કે ઘરમાં ખાસ કોઈ ભણેલા નથી અને એને ઇન્ટરેસ્ટ પણ નથી આ વિષય, એને ગમતો નથી એટલે નથી કરતો. મેથ્સમાં કેમ હોમવર્ક નથી કરતો? તો મેથ્સમાં એ હોમવર્ક નથી કરતો તો એના કારણ તપાસું કે એને મેથ્સ નહીં ફાવતું હોય, અથવા તો એ છોકરો હોશિયાર હશે એટલે ઘણી વખત છોકરાઓ ઓવર કોન્ફિડન્સમાં આવી જાય તો પણ ન કરતો. તેના અમુક ફેક્ટ શું છે ને એના અઝમ્પશન, આ કારણ હોઈ શકે, આ કારણ હોઈ શકે. ઘણી વખત ચાઇલ્ડ લેબરમાં હોય, બરાબર છે. બાળકો ઘણી વખત ગામડામાં તો એવી પરિસ્થિતિ હોય છે કે બાળકો મજૂરી પણ કરતા હોય, તો ટાઈમ ન મળતો એટલે નથી કરતો, એને ઇન્ટરેસ્ટ નથી પડતો. રીઝન શું છે એ દરેક વસ્તુમાં હું જાણીશ, બરાબર છે. એટલે એના ફેક્ટ અને એના અઝમ્પશન્સ આ હોઈ શકે, આ હોઈ શકે, બધા એ વસ્તુ, અને એના પરથી મને એની ફેક્ટ મળશે કે ઓકે બાળકને મેથ્સમાં રસ નથી ને ગુજરાતી પણ એને ફાવતું નથી, બાકી બધા વિષયમાં હોમવર્ક કરે છે,
બરાબર છે. તો એની માટે એના પછી શું કરીશ, હું એક્ટ કરીશ કે બાળક માટે એક્સ્ટ્રા ક્લાસીસ આ બે સબ્જેક્ટના રાખીશ. ઓકે, અને જોઈશ કે બાળકને બધી વસ્તુ સમજાઈ જાય છે. ઘણી વખત હોમવર્કનો લોડ પણ વધી જતો એટલે પછી બાળક મૂકી દેતો હોય. એ રીઝન તો નથી. આ બધી વસ્તુ અહીંયા હું જોઈ અને પછી હું એના પર એક્ટ કરીશ. બાળકોને આ જો વસ્તુ ન સમજાતી હોય તેને સમજાવીશ. બરોબર છે. હવે એ વસ્તુ એના જે પ્રોબ્લેમ્સ હતા મેં સોલ્વ કરી લીધા. પછી હવે એક વીક પાછું ઓબ્ઝર્વ કરીશ કે બાળક હવે હોમવર્ક કરે છે કે નથી કરતો. રાઈટ. હવે એ ઓબ્ઝર્વ કર્યા પછી મને થશે કે નહીં, હવે તો બાળક રેગ્યુલર હોમવર્ક કરી જ આવે છે. બરાબર છે. એટલે અહીંયા મારી પ્રોસેસ પૂરી થઈ. હવે ઇન કેસ બાળક હજી પણ હોમવર્ક ન કરતો હોય, બરાબર છે, તો હવે પાછું મારે ફરીને નેક્સ્ટ પ્લાન તૈયાર કરવો પડશે. હવે શું છે, મે બી એના પર વર્કલોડ બહુ જ વધી જાય છે. બરોબર છે. તો એ રીઝન પણ હોઈ શકે કે હવે પછી એના પેરેન્ટને પણ આપણે કન્સર્ન કરીએ. બરોબર છે. એટલે આ રીતે આખી પ્રોસેસ થતી હોય છે. અને જો આ જે પ્રોસેસ હોય છે, પ્લાન, એક્ટ, ઓબ્ઝર્વ, રિફ્લેક્ટ, આ એક ચક્રીય સાયક્લિક પ્રોસેસ હોય છે. બરાબર છે. એનું મેઇન ઉદ્દેશ શું હોય છે કે જે પરિસ્થિતિ, લોકલ જે પરિસ્થિતિ હોય છે, મારી ક્લાસરૂમની કન્ડિશન છે, એને સુધારવા માટે આ વસ્તુ હાથ ધરાય છે. રાઈટ. હવે આગળ જોઈએ. સામાન્યકૃત એપ્લિકેશન નથી. હવે થોડુંક ઇંગ્લિશમાં જોઈ લઈએ કારણ કે ગુજરાતીમાં ઘણી વખત વર્ડ એટલે કન્ફ્યુઝિંગ આવી છે. ડઝ નોટ હેવ જનરલાઇઝ એપ્લિકેશન. જો આજે મેં તમને અપ્લાઇડ રિસર્ચમાં વાત કરી એરો કરીને, જો હવે અપ્લાઇડ રિસર્ચ છે ને જનરલાઇઝ હોય છે કે એક જગ્યાએ લાગુ પડે એ પછી દરેક જગ્યાએ. ધારો કે મેં તમને ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે લેક્ચર મેથડ અને બીજી કઈ હતી, પ્રેક્ટિકલ મેથડ. હવે મેં આ વસ્તુ કરીને જોઈ. એક ગ્રુપ પર કર્યું, બે ગ્રુપ પર કર્યું, 3 ગ્રુપ પર, પછી હું જનરલાઇઝ કરી શકું કે નહીં, બાળકોને પ્રેક્ટિકલ મેથડથી જ વધારે સારું સમજાય છે. એટલે હવે નેક્સ્ટ હું જ્યારે સાયન્સના લેક્ચર લઈશ ત્યારે જ્યારે પ્રેક્ટિકલ પોસિબલ હોય તો બધા પ્રેક્ટિકલથી સમજાવીશ. બરાબર, લેક્ચરથી એને સમજાવીશ નહીં. બટ જ્યારે એક બાળક હોમવર્ક કરી નથી આવતો, બરાબર છે, આ અપ્લાઇડ રિસર્ચની વાત છે અને આ છે એક્શન રિસર્ચની વાત. બરાબર. એક્શન રિસર્ચમાં શું છે, એક બાળક હોમવર્ક નથી કરી આવતો, એની પરિસ્થિતિ શું છે કે એને રસ જ નથી હોમવર્ક કરવામાં. હવે જ્યારે બીજું બાળક હોમવર્ક નથી કરી આવતો, બરાબર છે, મે બી ઘરે એને ખૂબ કામ રહેતું હોય, ઘણી વખત ચાઇલ્ડ લેબરમાં બાળક બારે બીજું કામ કરવા જતા હોય, ઘણી બધા કારણ હોઈ શકે છે. એટલે અહીંયા જે આ બાળકને રસ નથી ને હોમવર્ક નથી કરી શકતો ને એના જે મેં એને ઉપાયો મળ્યા, એ જરૂરી નથી કે બીજા બાળક પર પણ આ જ ઉપાય હું લાગુ પાડું ને તો જ પરિસ્થિતિ સોલ્વ. એટલે એક્શન રિસર્ચ જે છે, ક્રિયાત્મક સંશોધન, કોઈ દિવસ જનરલાઇઝ કરી શકાતું નથી. જ્યારે અપ્લાઇડ રિસર્ચને તમે જનરલાઇઝ કરી શકો છો, સામાન્યકૃત કરી શકો છો. પરિસ્થિતિ તમને એમ સમાન લાગે તો આના જે રિઝલ્ટ હોય તમે બીજી જગ્યાએ અપ્લાય કરી શકશો અપ્લાઇડ રિસર્ચમાં. બટ એક્શન રિસર્ચમાં આ વસ્તુ નહીં થાય. કે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. રાઈટ. હવે આગળ જોઈએ. ધ પ્રોબ્લેમ હેઝ બીન ઓફ લોકલ લેવલ. સ્થાનિક સ્તરની સમસ્યા હોય ત્યારે એક્શન રિસર્ચ કરવામાં આવે છે. રાઈટ. હવે એને એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. ઇરેગ્યુલારિટી ઓફ ધ સ્ટુડન્ટ્સ ઇન ક્લાસ. વર્ગમાં બાળક અનિયમિત હોય ત્યારે. બરાબર છે. હવે કોઈ બાળકને એક્ઝામ ફોબિયા હોય, ક્લાસરૂમમાં સરસ કરતો હોય, જ્યારે એક્ઝામ હોય ત્યારે સ્કોર ન કરી શકતો હોય તો ત્યારે પણ એક્શન રિસર્ચ આપણે કરી શકીએ છીએ. રાઈટ. અને મિસબિહેવિયર ઓફ ધ સ્ટુડન્ટ. વર્ગખંડમાં જો બાળક મિસબિહેવ કરતો હોય તો શું કામ એવું કરે છે, ઘરમાં એવું વર્તન છે, બરાબર છે, કોઈને ઘણી વખત બાળકોમાં શરત લાગ્યો કે જો આજે આ શિક્ષક સામે આવી રીતે વર્તન કરશે, એવું કંઈ કારણ છે, કોઈ સાયકોલોજીકલ રીઝન છે, બીજા કોઈ ઘરનું એવું છે કારણ કે આપણે આ વસ્તુમાં આપણે એક્શન રિસર્ચ હાથ ધરી શકીએ છીએ. ક્લિયર થઈ ગયું? તો આજના ક્લાસમાં તમે શું શું શીખ્યા? બેસિક, ઓકે, એના પછી અપ્લાઇડ અને એક્શન. બરાબર છે. બેઝિક છે, તમારા જ્ઞાનમાં વધારો કરશે અને જનરલી, મેજરલી, નોટ ઓલવેઝ બટ યસ, આ પ્યોર સાયન્સમાં વધારે વપરાય છે. ઓકે. અપ્લાઇડ રિસર્ચ, એના જે રિઝલ્ટ હશે એ તમે જનરલાઇઝ કરી શકશો. ઓકે. અને એક્શન રિસર્ચ, ક્રિયાત્મક સંશોધન, બરાબર છે, એમાં તમે શબ્દ શું છે, પ્લાન, એક્ટ, ઓબ્ઝર્વ એન્ડ રિફ્લેક્ટ, આ યાદ રાખવાનું છે. બરાબર છે. એ લોકલ સમસ્યાને હેન્ડલ, સ્થાનિક સમસ્યાને હેન્ડલ કરવા માટે વપરાય છે. બરાબર છે. આ એક તમને આખા ક્લાસને સમરી કરીને આપી કે જેથી તમને વસ્તુઓ સારી રીતે સમજાઈ જાય. આઈ હોપ તમને જે આ રિસર્ચની 3 ટાઈપ છે બધું ખ્યાલ આવી ગયો છે, સમજાઈ ગઈ હશે. ઇન કેસ કંઈ પણ ખબર ના પડી હોય તો કેન કમેન્ટ મી. ઓકે. હવે આવતા ક્લાસમાં આપણે આગળની બીજી રિસર્ચ ટાઈપ્સ છે એ સમજશું. If you like the class, give
સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. ટિલ ધેન બાય એન્ડ ટેક કેર. નવા ક્લાસમાં નવી રિસર્ચ મેથડ સાથે મળશું.